નમસ્તે મિત્રો, એથિક્સ એટલે નીતિશાસ્ત્ર સબ્જેક્ટની જે શબ્દાવલી આપણે ટર્મિનોલોજી સમજી રહ્યા છીએ એનો આ લાસ્ટ લેક્ચર છે. ઓકે, તો એમાં સૌથી પહેલાં આપણે જોઈશું 7 સિન્સ ઓફ ગાંધી. ગાંધીજીએ 7 સિન્સ ગણાવ્યા છે કેટલીક વસ્તુને. સિન્સ એટલે પાપ. તો આ પાપ કયા છે ગાંધીજીના મત મુજબ એ આપણે જોઈશું. તો આપણે એ પાપ જોઈ લઈશું, બરાબર છે. એનું લિસ્ટ એટલે કે વેલ્થ વિધાઉટ વર્ક, શ્રમ વિનાની સંપત્તિ, પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત વિનાનું રાજકારણ, વર્શિપ વિધાઉટ સેક્રિફાઈસ એટલે કે બલિદાન વિનાની પ્રાર્થના, સાયન્સ વિધાઉટ હ્યુમેનિટી એટલે માનવતા વિનાનું વિજ્ઞાન, કોમર્સ વિધાઉટ મોરાલિટી એટલે કે નૈતિકતા વિનાનો વ્યાપાર, નોલેજ વિધાઉટ કેરેક્ટર એટલે ચારિત્ર્ય વિજ્ઞાન વિનાનું જ્ઞાન, અને પ્લેઝર વિધાઉટ કોન્સાયન્સ એટલે આત્મચેતના વિનાનો આનંદ. તો આ 7 સીન છે ને, એ 7 પાપ ગાંધીજીએ ગણાવ્યા છે. હવે કેમ ગણાવ્યા છે, તો શા માટે, તો એ આપણે જોઈશું. કે સૌથી પહેલાં વેલ્થ વિધાઉટ વર્ક એટલે શ્રમ વિનાની સંપત્તિ. માણસ આજકાલ ઘણા બધા સ્કેમ કરે છે, ગોટાળાઓ કરે છે, પોતે શ્રમ નથી કરતા, કામ નથી કરતા, તો પણ અબજો રૂપિયાની એ પ્રોપર્ટી બનાવી દે છે. તો ગાંધીજીએ એને પાપ ગણાવ્યું છે, બરાબર છે. તો એ પાપ, આવું પાપ નહીં કરવાનું, એના માટે કરીને ગાંધીજીએ એ સીન્સ આપ્યો છે, બરાબર છે. એ પાપ એને ગણાવ્યો છે. હવે પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ, સિદ્ધાંત વિનાનું રાજકારણ. માણસ રાજકારણી બની જાય છે, રાજનીતિની અંદર જતો રહે છે, નેતા બને છે, બરાબર છે, પણ એની અંદર સિદ્ધાંત નથી હોતા. અને જ્યારે માણસની અંદર સિદ્ધાંત ના હોય એટલે કરપ્શન એટલે એ ભ્રષ્ટાચારની અંદર સપડાય છે. પછી રોડ બનાવવાની અંદર ગપલા કરે, અથવા તો મનરેગા સ્કીમની અંદર ગપલા કરે, અથવા તો આપણે રાશન એટલે પીડીએસની અંદર જે રાશન પ્રોવાઈડ કરવાનું છે એની અંદર ગોટાળા કરે, શિક્ષણ આપવાની અંદર ગોટાળા કરે. તો દરેક જગ્યાએ આ પ્રમાણે ગોટાળા કરતો હોય છે જ્યારે પ્રિન્સિપલ એ સિદ્ધાંત માણસની અંદર ના હોય ત્યારે. વર્શિપ વિધાઉટ સેક્રિફાઈસ એટલે જ્યારે પ્રાર્થના કરે ને માણસ, તો પ્રાર્થનાની અંદર પોતે બલિદાન ના આપે ને, તો એ માણસ એ પાપ સમાન છે. એ બલિદાન, શાનું બલિદાનની વાત કરે છે અહીંયા ગાંધીજી, તો એ બલિદાન અહીંયા નકારાત્મક ગુણોની વાત કરે છે. આપણી અંદર, માણસની અંદર નકારાત્મક ગુણો રહેલા છે, નકારાત્મક વેલ્યુ એટલે નકારાત્મક મૂલ્યો રહેલા છે, એની વાત કરે છે. કે આપણે એંગર, ગુસ્સો નહીં કરવું જોઈએ, એનવી એટલે જેલસી ના કરવી જોઈએ બીજા માટે, બરાબર છે, બીજાની નિંદા ના કરવી જોઈએ, અથવા તો ધર્મનો ખોટી રીતે ઉપયોગ ના કરવો જોઈએ. તો એ દરેક વાત ગાંધીજી કરે છે. એવું જે નથી કરતા તો એને ગાંધીજીએ શું કહ્યું છે, એને પાપ ગણાવ્યું છે, એને પાપ ગણાવ્યું છે. એટલે માણસો, આપણને ખબર છે, ઘણીવાર રિલિજનનો સહારો લેતા હોય છે, ધર્મનો સહારો લેતા હોય છે. શા માટે, તો વાયલન્સને જસ્ટિફાય કરવા માટે, એ હિંસાને. માણસ પોતે હિંસા કરે ને પછી શું કહે છે કે અમારા ધર્મની અંદર લખેલું છે. અથવા તો ધર્મના મોટા મોટા, ઘણીવાર તમે જોયું હશે કે કોઈ વિડીયોની અંદર જ્યારે કોઈ પણ જગ્યાએ કોમવાદ બીજો નીકળે છે તો ધર્મનો સહારો લેવામાં આવે છે, ધર્મના નામ પર જય જયકાર કરતા હોય છે. એ બહુ એટલે ખરાબ છે. તમારે જ્યારે ગાંધીજીએ કહ્યું છે કે આ વસ્તુ પાપ સમાન છે, એટલે કે જ્યારે વર્શિપ કરો છો, તમે પ્રાર્થના કરો છો, એની અંદર સેક્રિફાઈસ હોવું જરૂરી છે. હવે ગાંધીજીએ ચોથું સિન્સ આપ્યું છે કે સાયન્સ વિધાઉટ હ્યુમેનિટી. વિજ્ઞાન છે ને, વિજ્ઞાનની અંદર માનવતા હોવી જોઈએ. માનવતા વગરનું વિજ્ઞાન ના ચાલે. જો વિજ્ઞાનની અંદર માનવતા નહીં હોય ને, વિજ્ઞાનની અંદર, તો માણસો ખોટું કામ કરશે, લેબની અંદર ખોટા રિસર્ચ કરશે, અથવા તો ખોટા શસ્ત્રો બનાવશે ને એનાથી દુનિયાના નાશ માટે ઉપયોગ કરશે, અથવા પર્યાવરણને નુકસાન કરશે, માનવ જાતિને નુકસાન કરશે, પેશન્ટને નુકસાન કરશે. ક્લિનિકલ ટ્રાયલ જ્યારે કરશે ને દવાઓના સંશોધન માટે, તો એની અંદર પણ ખોટી વસ્તુઓ શોધી કાઢશે, અને જે માનવ જાતિ માટે નુકસાનકારક છે. એટલે કે સાયન્સની અંદર હ્યુમેનિટી, માનવતા હંમેશા હોવી જરૂરી છે. નહીતર એ ટેકનોલોજીનો હાર્મફુલ પર્પઝ માટે ઉપયોગ કરશે, નકારાત્મક વસ્તુ માટે. કોમર્સ વિધાઉટ મોરાલિટી એટલે નૈતિકતા વિનાનો વ્યાપાર. તમે જ્યારે વ્યાપાર કરો છો ને, વ્યાપારની અંદર નૈતિકતા હોવી જોઈએ. જ્યારે પણ વ્યાપાર કરો છો એની અંદર તમારે કે આ પેલો વ્યાપારી છે એ નીતિવાળો છે, એ નીતિવાળો છે એટલે ત્યાં બધા વસ્તુઓ ખરીદવા માટે જાય છે. કેમ કે એને નીતિ સાચવી રાખી છે, એને નીતિ સાચવી રાખી છે. પણ એક વ્યક્તિ છે બહુ વધારે શું હોય કે માર્કેટની અંદર વસ્તુ ચાલે છે 100 રૂપિયા કિલો ગોળની, અને પેલો 120 રૂપિયા લે છે. અથવા ગોળની અંદર 100 રૂપિયા કિલો છે, આ ભલે 90 રૂપિયા લે છે, પણ એની અંદર 500 ગ્રામ શું આવે છે, તો ભેળસેળ કરેલું આવે છે, અથવા ખરાબ ગુણવત્તાનું આવે છે. તો એ ના ચાલે. કોમર્સ વિધાઉટ મોરાલિટી એટલે નૈતિકતા વગરનું એ વ્યાપાર ના ચાલે. માણસો ભેળસેળ કરે છે તો એ નૈતિકતા વગરનું આચરણ છે, નૈતિકતા વગરનો વ્યાપાર છે. તો ગાંધીજી એને 7 સીન્સમાંથી એક સીન એટલે એક પાપ ગણાવ્યું છે. પછી નોલેજ વિધાઉટ કેરેક્ટર, ચારિત્ર્ય વિનાનું જ્ઞાન. માણસનું અંદર ચારિત્ર્ય હોવું જોઈએ. જ્ઞાની પુરુષ વધારે ચારિત્ર્યવાન હોવું જોઈએ. આમ તો ઇન જનરલ બધાએ ચારિત્ર્યવાન થવાનું છે, પણ જ્ઞાની પુરુષે સાથે સાથે ચારિત્ર્ય હોવું જોઈએ. પણ નહીંતર જ્યારે માણસની અંદર ચારિત્ર્ય ન હોય ને, તો પોતાના જ્ઞાનનો શું હોય, ખોટી રીતે ઉપયોગ કરશે. જ્ઞાનનો પોતે ખોટી રીતે ઉપયોગ કરશે, બરાબર છે. તો એના માટે કે અનએથિકલ સાયન્ટિફિક રિસર્ચ, જ્યારે માણસની અંદર ચારિત્ર્ય ન હોય ને, તો અનએથિકલ એટલે અનૈતિક એ વૈજ્ઞાનિક સંશોધન કરશે, અનૈતિક સંશોધન કરશે. એ લેબની અંદર બેઠા બેઠા શું ખબર શાના માટે કે બીજું એક એવું સંશોધન કરશે જેના લીધે બધા લોકો બીમાર પડે,
અને પછી એક સાથે પોતાની દવાનો ફાયદો થાય, દવા વેચી અને ફાયદો થાય એના એન્ટીડોટ તરીકે. જે રીતે ચીન પર આમ લાગેલો છે ને કે કોરોના એમણે ફેલાયો, તો અગર ખરેખર એમણે એવો ફેલાવ્યો છે કોરોના, એમણે જાતે એમની અંદર લેબની અંદર એ વાયરસ બનાવીને, તો એ અનએથિકલ એટલે અનૈતિક આચરણ થયું. એટલે નૈતિકતા માટે તો તમારે ચારિત્ર્ય હોવું જરૂરી છે. જ્ઞાની પુરુષની અંદર ચારિત્ર્ય હોવું જરૂરી વધારે છે. એવું ગાંધીજીએ કહ્યું કે એ નહીં હોય તો એને એ પાપ સમાન છે. પ્લેઝર વિધાઉટ કોન્સાયન્સ, આત્મચેતના વિનાનો આનંદ. પ્લેઝર એટલે આનંદ, પણ કોન્સાયન્સ એટલે કે અંતરાત્મા વગરનો આનંદ જ્યારે હોય ને તો એ ખરાબ છે. અંતરાત્મા તમારું કંઈક ઓર કહે છે કે એનો મતલબ શું હોય કે માણસ ઓવર કન્ઝમ્પશનની અંદર જ્યારે તમે અંતરાત્મા એ તમે આત્મચેતના નહીં કરો ને તો તમે ઓવર કન્ઝમ્પશન કરશો. વધારે વધારે માણસ કન્ઝમ્પશન તરફ જશે. માણસને વર્ષની અંદર ખાલી 3 જોડી કપડાં પહેરવા માટે જરૂરી છે, પણ એ 15 જોડી કપડાં માણસ ખરીદી લાવશે તો એ શું કરે છે? વિજ્ઞાન એ માણસ એન્વાયરમેન્ટ પર્યાવરણને એટલું નુકસાન કરી રહ્યો છે. બરાબર છે. એટલે એ ઓવર કન્ઝમ્પશન તરફ જાય છે. આત્મચેતના વિનાનો આ એક પ્રકારનો આનંદ છે. તો આ વસ્તુ છે પાપ સમાન, ગાંધીજીએ કહી છે. એટલે ગાંધીજીના મત મુજબ આ 7 સિન્સ એ છે અને એ આપણે અલગ અલગ કેસ સ્ટડીની અંદર ઉપયોગ કરવાનો છે. જ્યારે પોલિટિક્સ વિશે આવે છે, જ્યારે કરપ્શન વિશે આવે છે, પોલિટિક્સની અંદર કરપ્શન વિશે આવે છે તો પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે વર્શિપ, પ્રાર્થના અથવા રિલિજનવાળી બાબત આવે છે તો ત્યારે રિલિજન વિધાઉટ સેક્રિફાઈસ આ પ્રિન્સિપલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે વિજ્ઞાનની વાત આવે છે, જ્યારે વિજ્ઞાન ધારો કે અત્યારે ન્યુક્લિયર વોર જેવું આમ અત્યારે પરિસ્થિતિ બની રહી છે, બેલિસ્ટિક મિસાઇલ ઈરાન ઇઝરાયલ પર ને ઇઝરાયલ ઈરાન પર ને આ બધું કરી રહ્યું છે, તો આવા કોઈ ક્વેશ્ચન આવે છે તો ત્યારે તમારે હ્યુમેનિટીના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે છે કે સાયન્સની અંદર હ્યુમેનિટી હોવી જોઈએ. તો આ પ્રકારે અલગ અલગ કેસ સ્ટડીનો આપણે ઉપયોગ કરીશું. હવે બીજું છે સિટીઝન ચાર્ટર. તો ગવર્નન્સ એટલે શાસન. શાસનને સુધારવા માટે સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક અધિકાર પત્ર એક આપવામાં આવે છે. આ નાગરિક અધિકાર પત્ર શું છે તો એ ઇમ્પોર્ટન્ટ છે. એ કરપ્શન વગેરે ઓછું કરવા માટે અથવા ટાઈમલી ગવર્મેન્ટ એક ટાઈમની અંદર તમને સર્વિસ પ્રોવાઈડ કરે, ગવર્મેન્ટ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એના માટેનું છે. સર્વિસ તમે કઈ એક્સપેક્ટ કરી શકો છો એના માટેનું છે આ એક નાગરિક અધિકાર પત્ર. હવે એક્ઝેક્ટલી આ શું છે તો એ આપણે સમજીએ કે આ એક સિટીઝન ચાર્ટર એટલે નાગરિક અધિકાર પત્રનો સિદ્ધાંત છે ને યુકેમાં આવેલો, યુનાઇટેડ કિંગડમની અંદર. એમાં શું હોય છે કે ધારો કે તમે જોયું હશે કે તમે ગવર્મેન્ટ એક હોસ્પિટલ છે અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાઓ છો તો ત્યાં અલગ અલગ જગ્યાએ બોર્ડ હોય છે. એ બોર્ડમાં શું લખેલું છે કે અહીંયા આ ડિપાર્ટમેન્ટ છે, આટલા ડિપાર્ટમેન્ટ છે. ધારો કે સર્જરીનો ડિપાર્ટ છે, મેડિસિનનો, ગાયનેકોલોજીનો આ ડિપાર્ટમેન્ટ છે. આ ડિપાર્ટમેન્ટની અંદર અહીંયા ધારો કે ગાયનેકોલોજીનો છે તો પ્રસૂતિ થાય છે, અહીંયા આ પ્રકારના ઓપરેશન થાય છે. અહીંયા તમારે આના માટે આ ઓપીડીની અંદર જવું તો ત્યાં તમારે એ ઓર્ગેનાઇઝેશન તમને કેટલા દિવસની અંદર શું સર્વિસ પ્રોવાઈડ કરે, કયા પ્રકારની ક્વોલિટી તમને પ્રોવાઈડ કરશે, એ ઓર્ગેનાઇઝરનું મિશન શું છે, એમનું વિઝન શું છે, એ દરેક વસ્તુ તમે એમની પાસેથી કેટલા દિવસની અંદર તમને એ સર્વિસ પ્રોવાઈડ થશે. તમે ધારો કે ટીડીઓની ઓફિસની અંદર જાઓ છો અથવા તો મામલતદારની ઓફિસની અંદર જાઓ છો અને એ તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બનાવે છે તો ત્યાં લખેલું હોય છે કે આજે તમે ફોટો પડાવ્યો અને ડોક્યુમેન્ટ આપ્યા એટલે 2 દિવસ પછી તમે આવવાનું. તો તમારે વારંવાર ધક્કા ના ખાવા પડે, 2 દિવસ પછી જઈને તમે ત્યાંથી એક્સપેક્ટ કરી શકો. તો એના લીધે તમારે ઓફિસર અધિકારી સાથે લડાઈ ના થાય. તો એ બધા માટે કરીને આ નાગરિક અધિકાર પત્ર હોય છે, સિટીઝન ચાર્ટર. અને એનાથી સિટીઝન નાગરિક વધારે સશક્તિકરણ થાય છે, નાગરિકની વધારે સશક્તિકરણ થાય છે. ઓકે, તો આના માટે એક સિટીઝન ચાર્ટર છે. એ ગવર્નન્સની અંદર ઇન્ડિવિજ્યુઅલ આ ટોપિક છે એનામાં પણ ઇમ્પોર્ટન્ટ છે, એથિક્સની અંદર પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે, પણ આ બધી વસ્તુનો કેસ સ્ટડીની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ. હવે એક સેવોત્તમ મોડેલ ઓફ ગવર્નન્સ છે. ગવર્નન્સ એટલે શાસનનું સેવોત્તમ મોડેલ. સેવોત્તમનો મતલબ શું તો સેવો એટલે સેવા અને ઉત્તમ એટલે ઉત્તમ. આમ જો આની સંધિ છૂટી પાડીએ ને તો સેવા પ્લસ ઉત્તમ થાય મતલબ. તો આનો મતલબ શું કે ઉત્તમ સેવા. કેવી સેવા પૂરી પાડવાની છે? ઉત્તમ સેવા, એકદમ ઉચ્ચ ગુણકારી સેવા આપણે પૂરી પાડવાની છે, એને સેવોત્તમ મોડેલ કહેવાય છે. તો આ કોની અંદર સેવા પૂરી પાડવાની છે તો ગવર્નન્સ એટલે શાસનની અંદર ઉચ્ચ કોટીની સેવા આપવા માટેનો આ એક સેવોત્તમ મોડેલ છે. તો કઈ રીતે શાસનની અંદર ઉચ્ચ કોટીની સેવા આવી શકે તો એના માટેનું આ એક ફ્લો ચાર્ટ છે આખું. ઓકે, તો આ મેઇન આપણે કરવાનું છે. તો આમાં શાસનની ઉચ્ચ કોટીની સેવા પૂરી પાડવા માટે આપણે સૌથી પહેલાં પબ્લિક સર્વિસ ડિલિવરીની ક્વોલિટી સુધારવી પડે. પબ્લિક સર્વિસ ડિલિવરી એટલે જાહેર જે સેવા હોય ને
જાહેર સેવા આપણે જે પ્રોવાઈડ કરીએ છીએ ને, જાહેર સેવા વિતરણ કરીએ છીએ, તો એની ક્ષમતાની અંદર આપણે સુધારો કરવાનો છે. જાહેર વિતરણ ક્ષમતાની અંદર આપણે સુધારો કરવાનો છે. ધારો કે મનરેગાની અંદર તમને 100 દિવસ કામ આપવાનું છે, તો એ તરત તમને ત્વરિત કામ મળવું જ જોઈએ. ધારો કે તમે રાશનની દુકાને જાઓ છો, રાશન ટાઈમ પર તમારે મળવું જ જોઈએ. અથવા તો તમારે કોઈ પણ સર્ટિફિકેટ નીકાળવું છે, આ નોન ક્રિમિનલની વાત કરી, તો એના માટે પરિશિષ્ટ કર એટલે એ તમને ટાઈમની અંદર મળવું જોઈએ. તો એ કઈ રીતે મળી શકે? તો એના માટેનું આ સેવોત્તમ મોડેલ છે. તો કે એના માટે સૌથી 3 વસ્તુ જરૂરી છે. એક તો આ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ એટલે સંકલિત અભિગમ આપણે અપનાવવાનો છે. આ સર્વિસ ડિલિવરી સુધારવા માટે સંકલિત અભિગમ આપણે લેવાનો છે કે એની અંદર એક વસ્તુથી નહીં થાય. ઇન્ટિગ્રેટેડ એપ્રોચ સંકલિત અભિગમ અપનાવીશું ને ત્યારે થશે. કઈ રીતે સંકલિત અભિગમ? તો કે 3 વસ્તુ પર આપણે આના માટે જોર આપવાનું છે. 3 વસ્તુમાં જોર આપવાનું છે. સૌથી પહેલાં તો કે આપણે સિટીઝન ચાર્ટર એટલે નાગરિક અધિકાર પત્ર એ લખાવવાનો છે. એની અંદર સિટીઝન એટલે નાગરિકને કહેવાનું છે કે તમને આ ક્વોલિટીની સર્વિસ મળશે, આ તમે અહીંયાથી તમે આ વસ્તુ મળશે, તમારે આનું સ્ટાન્ડર્ડ, આ સર્વિસનું સ્ટાન્ડર્ડ આ હશે. ધારો કે તમારે મનરેગાનું છે, તો મનરેગાનું જે ત્યાં સિટીઝન ચાર્ટર લાગેલું હશે મનરેગા ઓફિસની અંદર, તો એમાં લખેલું હશે કે મનરેગા આટલા દિવસની અંદર તમારે ચાલુ થઈ જશે. તમારા ગામની અંદર તમને આટલા દિવસ કામ મળશે. તમારા ઘરમાંથી આ વ્યક્તિ ધારો કે BPL કે વગેરે કાર્ડવાળા હશે, તો એને આ નોકરી કરવા લાયક છે, આટલા રૂપિયા તમને મળશે, આટલા કલાક તમારે કામ કરવાનું છે. તો એ પ્રકારનું એક સિટીઝન ચાર્ટર આપવામાં આવે એટલે સામેવાળા વ્યક્તિને એ ખબર પડી જાય કે મનેથી આ વસ્તુ અહીંયાથી મળશે, એટલે ખોટી ઝંઝટ ના થાય ત્યાં. એનાથી સિટીઝન એમ્પાવર એટલે નાગરિકને સશક્તિકરણ થાય. બીજી વસ્તુ શું હોય? પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એટલે કે જાહેર ફરિયાદ નિવારણ. હવે એની અંદર એ હોય કે તમને મનરેગા વિશે કહ્યું છે કે 7 દિવસની અંદર ધારો કે કામ તમારા ગામડાની અંદર ચાલુ થઈ જશે. 7 દિવસની અંદર એ કામ તમને નથી આપવામાં આવતું કે 15 દિવસ જે ટાઈમલાઈન આપી છે એમાં કામ ચાલુ નહીં થતું, તો એના માટે એક જાહેર ફરિયાદ નિવારણનું એક પોર્ટલ હશે, અથવા તો ત્યાં એક વિન્ડો અલગ હશે એ ડિપાર્ટમેન્ટની અંદર, ત્યાં જઈ અને તમે કમ્પ્લેન કરી શકો અને તમારું ત્વરિત એ ફરિયાદનું નિવારણ થાય. તો એનાથી સેટિસ્ફેક્શન એટલે સંતોષ થશે. એ સંતોષ થશે કોને? નાગરિકને. ત્રીજી વસ્તુ સર્વિસ ડિલિવરી કેપેસિટી એટલે સેવા વિતરણ ક્ષમતા. સેવા વિતરણ ક્ષમતા વધારવાની છે. ઘણીવાર શું હોય કે 15 દિવસનું અગર મનરેગાવાળાએ કહ્યું છે અધિકારીએ કે તમારા ગામની અંદર એ મનરેગા કામ ચાલુ થઈ જશે, પણ નહીં થતું, તો એનું કામ શું છે? તો કે ત્યાં વ્યક્તિ જે નોકરી જે ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટની અંદર પૂરતી જગ્યા ભરતી કરેલી નથી, પૂરતા લોકો નથી, અથવા પૂરતી ટેકનોલોજીનો એ સહારો નથી લેતા. તો એમની હવે કેપેસિટી એટલે ક્ષમતા વધારવી પડે. ક્ષમતા કઈ રીતે વધે? તો કે વધારે ને વધારે એની અંદર નોકરીમાં માણસોને લો એટલે એ કામ વધારે ઝડપથી થશે. ટેકનોલોજી એટલે તકનિકનો સહારો લો તો કામ વધારે ઝડપી થશે. વધારે કંઈ ઇન્વેસ્ટમેન્ટ લાવો, બીજું વધારે ફંડની જોગવાઈ કરો તો કામ વધારે જલ્દી થશે. પર્ટિક્યુલર માણસોને આપી દો કે આ કામ આ ગામની અંદર તારે કરવાનું છે, તો એ પહેલાંથી વિતરણ થઈ જાય. તો એવું એ રીતે કેપેસિટી વધારવાની છે. તો જેનાથી કેપેસિટી વધશે, ક્ષમતામાં વૃદ્ધિ થશે. તો આ 3 વસ્તુ થશે. એક નાગરિક સશક્તિકરણ થઈ ગયો, એને સંતોષ થઈ ગયો, અને અહીંયા ડિપાર્ટમેન્ટની ક્ષમતામાં સુધારો થઈ ગયો. એટલે ઓટોમેટિકલી પબ્લિક સર્વિસ ડિલિવરી જાહેર સેવા વિતરણની ક્ષમતામાં વધારો આવવાનો છે. તો આને સેવોત્તમ મોડેલ કહેવાય છે, જેનાથી ઉત્તમ સેવા મળશે. તો આટલી વસ્તુ છે 7 સિન્સ ઓફ ગાંધી, સિટીઝન ચાર્ટર, સેવોત્તમ મોડેલ. આ 3ને આપણે સમજ્યા એથિક્સની અંદર. હવે આના પછી આપણે એથિક્સની એટલે નાગરિક શાસ્ત્રની નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેસ સ્ટડીની સાથે આવીશું, વ્યવસ્થિત કેસ સ્ટડી સાથે આવીશું, બહુ સારી રીતે તમને સમજાવીશું. બસ તમારા સપોર્ટની ખૂબ જરૂરત છે, બરાબર છે? લાઇક એ નહીં કરતું કોઈ માણસ જે જોવે છે, 12-15 લોકો જોવે છે, એક લાઇક કરવામાં શું જાય છે? લાઇક કરશો તો એ બીજા વધારે લોકો સાથે જશે. સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો એકબીજા મિત્રોને. ઘણીવાર તો પોતાના મિત્રો જ સપોર્ટ નહીં કરતા હોતા. ટ્રાય કરું હું બેસ્ટમાં બેસ્ટ આપવાનું. થઈ શકે હું પણ તમારા જેવો એસ્પિરન્ટ છું, તો 1-2 મારાથી ભૂલ થઈ જાય તો માફ કરો, અથવા તો કોમેન્ટની અંદર લખી દો એનાથી, કે કોમેન્ટની અંદર આપણે છે જ કે ક્રિટિસિઝમ ઓલવેઝ એક્સેપ્ટેડ છે. અહીંયા કોમેન્ટની અંદર તમને ખરેખર પસંદ નહીં આવતું એ વસ્તુ તમે લખો, ત્યાં હું એનો રિપ્લાય પણ આપીશ અને નેક્સ્ટ લેક્ચરની અંદર સુધારીશ. પણ તમારા સપોર્ટની ખૂબ જરૂરત છે. થેન્ક યુ.